નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એનજીએન અને હું છું આપની સાથે પૂજા. એનજીએનનો ખાસ કાર્યક્રમ શું તમે જાણો છો માં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જીએસટી વિશે. શું તમને ખબર છે કે જીએસટીના કેટલા પ્રકારો હોય છે? કઈ જીએસટી ક્યારે લાગુ પડે છે? જીએસટી લાગુ કરવાની જરૂર કેમ પડી? જીએસટીની મુખ્ય વિશેષતાઓ શું છે? ખરેખર જીએસટી દરેક વ્યક્તિ માટે કેવી રીતે ફાયદાકારક છે? જીએસટી ઉદ્યોગપતિઓ માટે કેવી રીતે ફાયદાકારક છે? સરકાર અને વહીવટી તંત્રને ફાયદો શું થાય છે? તો આવો જાણીએ જીએસટી વિશેની સંપૂર્ણ માહિતી. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ બિલમાં છેલ્લા એક દાયકામાં ઘણા બધા ફેરફાર થયા છે અને આઝાદી પછી ભારત એકલું સૌથી વિશાળ કર સુધારક બની રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ 4 વર્ષ પહેલાં 1 જુલાઈથી 2017થી લાગુ કરવામાં આવ્યો હતો. તેનું લાગુ કરવા માટે ભારતીય સંવિધાનમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ સ્વતંત્રતા બાદ સૌથી મોટો આર્થિક સુધારો છે, તો બીજી તરફ કેટલાક લોકો ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડી સૌથી મોટો સુધારો કહી રહ્યા છે. તેને લાગુ કરવાનો હેતુ હતો જ્યારે દેશભરમાં ટેક્સના દરમાં અસમાનતા દૂર કરવાનો હતો. જીએસટીમાં કેન્દ્ર અને રાજ્યોના ઘણા ટેક્સને મિક્સ કરી દીધા છે. શું તમે જાણો છો કે કેટલા પ્રકારના જીએસટી હોય છે? 4 પ્રકારના હોય છે જીએસટી. તો આઈજીએસટી ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એસજીએસટી સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, સીજીએસટી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, યુટીજીએસટી યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તેમાંથી કેટલાક ટેક્સ રાજ્ય સરકાર તો કેટલાક કેન્દ્ર સરકાર અને કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે જાય છે. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ કોઈ પણ વસ્તુ અથવા સેવાની આપૂર્તિ એટલે કે વસ્તુ અથવા સેવાના વેચાણ, ટ્રાન્સફર, એક્સચેન્જ વગેરે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થાય છે તો તેના પર ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ લાગુ પડે છે. એવા વેપારીઓએ જે રાજ્યમાં બિઝનેસ કરે છે પરંતુ માલ ઘણા રાજ્યો પાસેથી ખરીદે છે તો તેને બીજા રાજ્યમાંથી ખરીદેલા માલ પર ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ચૂકવવો પડે છે. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો સ્ટેટ્સ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ત્યારે લાગે છે જ્યારે કોઈ વસ્તુનું એક્સપોર્ટ એક જ રાજ્યની અંદર થાય છે ત્યારે એસજીએસટી રાજ્યને મળે છે. જીએસટી એક્ટ હેઠળ રાજ્યમાં વસ્તુ અથવા સેવાની તમામ પ્રકારની ખરીદી અને વેચાણ પર આ ટેક્સ લાગુ પડે છે. કેટલીક વસ્તુઓને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ટેક્સને લાગુ થયા બાદ રાજ્ય સરકાર તરફથી ટેક્સ વેટ, લક્ઝરી ટેક્સ, મનોરંજન જેવા ટેક્સમાંથી મુક્તિ મળી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. જો વસ્તુ અથવા તો સેવા એક જ રાજ્યમાં ખરીદી કરવામાં આવી હોય અને તે જ રાજ્યમાં વેચવામાં આવી હોય તો સીજીએસટી લાગશે. દુકાનદાર તમારી પાસેથી એસજીએસટી અને સીજીએસટી બંને વસૂલે છે તો તેને આ રીતે સમજો કે કોઈ વસ્તુ પરનો ટેક્સનો દર 28% છે તો આ 28%ના ટેક્સમાં 14% એસજીએસટી અને 14% સીજીએસટીમાં જશે. આ ટેક્સ કેન્દ્ર સરકારમાં જાય છે. યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. આ કેન્દ્ર શાસિત પ્રદેશ વસૂલે છે. આ ટેક્સ બિલકુલ એસજીએસટીની માફક છે. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ત્યારે લાગે છે જ્યારે કોઈ વસ્તુનું એક્સપોર્ટ એક જ રાજ્યની અંદર થાય છે ત્યારે એસજીએસટી રાજ્યને મળે છે. જીએસટી એક્ટ હેઠળ રાજ્યમાં વસ્તુ અથવા સેવાની તમામ પ્રકારની ખરીદી અને વેચાણ પર આ ટેક્સ લાગે છે. જીએસટી લાગુ કરવાની જરૂર કેમ પડી? ભારતીય બંધારણમાં ટેક્સ સંબંધિત જૂના નિયમોમાં કેન્દ્ર સરકારને માલ અને સેવાઓના ઉત્પાદન પર કર વસૂલવાનો અધિકાર હતો, જ્યારે માલના વેચાણ પરનો ટેક્સ વસૂલવાનો અધિકાર રાજ્ય સરકારોને આપવામાં આવ્યો હતો. દરેકે પોતપોતાના હિસાબે ટેક્સ બનાવ્યો અને શ્રેણીઓ નક્કી કરી. આ મામલામાં દરેક વસ્તુ પર ઘણા ટેક્સ લાદવામાં આવ્યા હતા. કેટલીક વખત તો ટેક્સ પર ટેક્સની સ્થિતિ સર્જાઈ છે ત્યારે નાના વેપારીઓ અને કંપનીઓ માટે તેમના નિયમો અને નિયમો સાથે વ્યવહાર કરવો એ મુશ્કેલ કાર્ય બની રહ્યું હતું. આ વિસંગતતાઓને દૂર કરવા માટે જીએસટીને એકીકૃત કાયદાના રૂપમાં લાવવામાં આવ્યો છે જે સામાન અને સેવાઓ બંને પર લાગુ થઈ શકે છે.
અને જે ઉત્પાદનથી વેચાણ સુધી લાગુ કરી શકાય છે. ઉત્પાદન અને વેચાણના અલગ મુદ્દાને દૂર કરવા માટે જીએસટીનો માત્ર એક આધાર નક્કી કરવામાં આવ્યો છે. આ માટે ટેક્સ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને સંસદમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા પણ અપનાવવામાં આવી હતી. જીએસટીની મુખ્ય વિશેષતાઓ દેશમાં હાલના જૂની ટેક્સ સિસ્ટમની ખામીઓને સુધારવા માટે સરકારે જીએસટી લાગુ કર્યો. 1 જુલાઈ 2017થી અમલમાં આવેલી આ નવી કર પ્રણાલીની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે. ઉત્પાદનને બદલે વપરાશ પર કર. તો વપરાશ પર કર જીએસટી સિસ્ટમમાં જ્યારે કોઈ વસ્તુ અથવા સેવા વેચવામાં આવે છે ત્યારે ટેક્સ વસૂલવામાં આવે છે. સામાન અથવા સેવાઓની અંતિમ કિંમતમાં તેના પર લાગુ પડતો જીએસટી ટેક્સ પણ સામેલ છે. માલ અથવા સેવાના સપ્લાયર તેને ઉપભોક્તા પાસેથી વસૂલ કરે છે, બાદમાં સરકારના ખાતામાં જમા કરવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે જીએસટીની વસૂલાતની જવાબદારી સામાન અથવા સેવાઓના સપ્લાયરની છે. કોઈપણ સામાન અથવા સેવા સાથે જ્યારે પણ ખરીદ વેચાણની પ્રક્રિયા હોય ત્યારે જીએસટી ચૂકવવો પડે છે. ઇનપુટ ક્રેડિટ સિસ્ટમ દ્વારા ટેક્સ રિફંડ જ્યારથી કોઈ કોમોડિટીનું ઉત્પાદન થાય છે ત્યારથી તે અંતિમ ઉપભોક્તાના હાથમાં પહોંચે ત્યાં સુધી ઘણી વખત ખરીદી અને વેચાણની પ્રક્રિયા થાય છે. હવે જીએસટી સિસ્ટમમાં દરેક ખરીદી અને વેચાણ પર ટેક્સ ચૂકવવો પડે છે. જેમ કે કોમોડિટી અંતિમ ઉપભોક્તા સુધી પહોંચે ત્યાં સુધીમાં તે ખૂબ જ મોંઘી થઈ ગઈ હોવી જોઈએ, પરંતુ આવું થતું નથી કારણ કે ઇનપુટ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરાઈ છે. આ સિસ્ટમમાં છેલ્લા તબક્કામાં ટેક્સ વસૂલતા પહેલાં જ્યાં પણ ટેક્સ જમા થયો હોય ત્યાં તેને પાછો મેળવવાની પણ વ્યવસ્થા કરાઈ છે. જો તમે અંતિમ અથવા વાસ્તવિક ઉપભોક્તા નથી અને તમે અગાઉના કોઈ પણ તબક્કે જીએસટી જમા કરાવ્યું છે તો તમને બદલામાં ક્રેડિટ મળશે. તમે આ ક્રેડિટનો ઉપયોગ સરકારને જીએસટી ચૂકવવા માટે કરી શકો છો. તમે દર મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સ ક્રેડિટ સિસ્ટમ દ્વારા તમારા જીએસટીને સમાયોજિત કરી શકો છો. આ ટેક્સ ક્રેડિટ સિસ્ટમ શું છે? અમે તેને એક ઉદાહરણ સાથે સમજાવ્યું છે. તો ટેક્સ પર ટેક્સ લાગશે નહીં. ટેક્સની કોઈ કાસ્ટેસિંગ હશે નહીં. જીએસટી પહેલાં જે કર પ્રણાલી અમલમાં આવી હતી તેમાં માત્ર એક જ ચીજ વસ્તુ પર અનેક અલગ અલગ કર વસૂલવામાં આવતા હતા. એટલું જ નહીં, પરંતુ ઘણા કિસ્સામાં ટેક્સની ટોચ પર પણ ટેક્સ વસૂલવામાં આવતો હતો. આવું થતું હતું કારણ કે ઘણી વસ્તુઓ 2 કે તેથી વધુ શ્રેણીઓમાં આવતી હતી. હવે આ સમસ્યાનો અંત આવી ગયો છે કારણ કે હવે જીએસટી આખરે ગ્રાહકે જ ચૂકવવો પડશે. વચ્ચે જો કોઈને જીએસટી ચૂકવવો પડે તો તેના પૈસા ટેક્સ ક્રેડિટ સિસ્ટમ દ્વારા એડજસ્ટ થઈ જાય છે. સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ અને ભૂલ શોધી કાઢવામાં આવી રહી છે અત્યારે. તો જીએસટી સિસ્ટમમાં તમામ ડીલ્સની માહિતી ઓનલાઈન અપડેટ રાખવી જરૂરી છે. ત્યારે દરેક વ્યવહારની રસીદ સપ્લાયર અને સપ્લાયર બંને પાસે હોવી જોઈએ. બંને પોતપોતાની રસીદોની મદદથી ટેક્સ ક્રેડિટ મેળવી શકશે. જો ડીલ મેચ ન થાય તો ઓનલાઈન જ સમસ્યા પકડાઈ જશે. ટોચના ઉદ્યોગપતિની દરેક તબક્કે જીએસટી જમા કરાવવાની જવાબદારીને કારણે કર ચૂકવણીની સાંકળ તૂટશે નહીં, કારણ કે કોઈ પણ વેપારી પોતાની શાખ ગુમાવવા માંગતો નથી. મોટા ઉદ્યોગપતિઓ માટે ઇનવોઇસિંગ ફરજિયાત કરાયું છે. તો ત્યારે 1 ઓક્ટોબર 2023થી આવા તમામ ઉદ્યોગપતિઓ માટે ઇલેક્ટ્રોનિક રસીદ ઇનવોઇસિંગનું જારી કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેમનું વાર્ષિક ટર્નઓવર ₹10 કરોડ છે. ઇનવોઇસિંગની આ નવી સિસ્ટમ ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા અને કરચોરી અટકાવવાના હેતુથી લાગુ કરવામાં આવી છે. ખાસ કરીને આનાથી નકલી બિલ બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનારાઓ પર અંકુશ આવશે. મોટા વેપારીઓ માટે 1 સપ્તાહની અંદર ઇનવોઇસિંગ અપલોડ કરવાનું ફરજિયાત કરાયું છે. ત્યારે 1 મે 2023થી ઇનવોઇસિંગની સંબંધિત નવો નિયમ અમલમાં આવ્યો છે. ત્યારે હવે ₹100 કરોડ કે તેનાથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 7 દિવસની અંદર તેમના ઇલેક્ટ્રોનિક ઇનવોઇસનું IRP ઇનવોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. જો ઇનવોઇસીસ IRP પર અપલોડ કરવામાં આવ્યા નથી તો વ્યવસાય ચૂકવેલ જીએસટી સામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકશે નહીં. જો ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે
તો જો કોઈ ઇન્વોઇસ 1 જૂન 2023ની તારીખનું હોય તો તેની જાણ 8મી જૂન 2023 પછી કરવામાં આવશે નહીં. ઇન્વોઇસિંગ રજિસ્ટ્રેશન પોર્ટલની ઓટો વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરાઈ છે. ત્યારે ઈ ઇન્વોઇસિંગની જાણ કરવાનું ઓટોમેટિક રીતે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મોટા કરદાતાઓ પર સફળતાપૂર્વક અમલ કર્યા બાદ સરકાર તબક્કાવાર તમામ કરદાતાઓ પર તેનો અમલ કરશે. આ પ્રતિબંધ ફક્ત ઇન્વોઇસ વ્યવહારો પર જ લાગુ થશે. આ સમય મર્યાદા ડેબિટ નોટ અથવા ક્રેડિટ નોટના રિપોર્ટિંગ માટે લાગુ થશે નહીં. હવે આપણે વાત કરીશું કે જીએસટી દરેક માટે કેવી રીતે ફાયદાકારક છે. જીએસટી સિસ્ટમના અમલ સાથે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થયો છે. એક તરફ આનાથી સરકારને સુવિધા મળી છે તો બીજી તરફ તે વેપારીઓ અને ગ્રાહકો માટે પણ ફાયદાકારક રહેશે. તો આવો સમજીએ કે તે કેવી રીતે છે. સામાન્ય લોકો માટે ફાયદા માલ સામાન પરના વિવિધ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ મળી છે. ટેક્સ પરનો ટેક્સ નાબૂદ થવાને કારણે માલની કિંમતમાં બિનજરૂરી વધારો થતો નથી. સામાન્ય ઉપભોક્તા માટે આ એક ફાયદાકારક સ્થિતિ છે. જીવન માટે જરૂરી ઘણી વસ્તુઓ પર ટેક્સના દર ઓછા રાખવામાં આવ્યા છે. આ સાથે સામાન્ય લોકો માટે વધુ ઉપયોગી વસ્તુઓ સસ્તામાં ઉપલબ્ધ થશે. ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત મળશે. જીએસટીના દાયરામાં વધુને વધુ વ્યવસાયો આવતા સરકારની આવકમાં વધારો થશે. આની મદદથી સામાન્ય લોકોની શિક્ષણ, આરોગ્ય, પરિવહન જેવી સુવિધાઓ સુધારવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે જાણીશું કે ઉદ્યોગપતિઓ માટે ફાયદા કેવી રીતે છે. ત્યારે દરેક રાજ્યમાં ટેક્સના અલગ અલગ માળખાને કારણે માલસામાનના વેપારીઓ માટે તેને સમજવું સરળ નહોતું. બોજ વધારવા માટે અલગ અલગ પ્રકારના ટોલનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમોની ગૂંચવણોનો લાભ ટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓ પણ લેતા હતા. હવે વેપારીઓને આ પરેશાનીઓમાંથી પસાર નહીં થવું પડે. વેપાર સરળ અને ઝડપી બનશે. તેનાથી નફાની રકમ પણ વધશે. જીએસટી સિસ્ટમમાં બિઝનેસ સંબંધિત તમામ દસ્તાવેજો ઓનલાઈન કરાશે. દસ્તાવેજમાં કોઈ ભૂલ કે ખોવાઈ જવાના કિસ્સામાં તેને ઓનલાઈન સુધારવાની સુવિધા હશે. ઉદ્યોગપતિઓએ બિનજરૂરી કચેરીઓના ચક્કર નહીં મારવા પડે. નાના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અને કેન્દ્ર અને રાજ્ય સરકારો છૂટછાટ આપી રહ્યા છે. આનો લાભ લેવા માટે મોટા ઉદ્યોગપતિઓ પણ ઘણા નાના ભાગોમાં પોતાનું મોટું સાહસ બતાવતા હતા. જીએસટી સિસ્ટમમાં આની જરૂર રહેશે નહીં. કંપનીઓ વધુ સસ્તો અને સ્પર્ધાત્મક સામાન બનાવી શકશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવા યોગ્ય માલ પણ બનાવી શકાય છે. સરકાર અને વહીવટી તંત્રને ફાયદો કેવી રીતે થાય છે? તો પહેલા સિસ્ટમમાં બજારનો મોટો હિસ્સો ભૂગર્ભમાં રહેતો હતો. ઉત્પાદનથી લઈને માલ સુધીના વેચાણ સુધીની સાંકળમાં ઘણી જગ્યાએ કામ જ દેખાડવામાં આવ્યું નહોતું. સરકાર તેમના પર ટેક્સ પણ લેતી નહોતી. હવે જીએસટીમાં બાકાત એવા લોકો પણ ટેક્સની આ સાંકળમાં જોડાશે. તેનાથી કરચોરીનો અવકાશ ઘટશે અને સરકારની આવકમાં વધારો થશે. દરેક તબક્કે ખરીદ વેચાણની રસીદોને મેચ કરવી જરૂરી રહેશે. ત્યારબાદ જ વેપારીઓને અગાઉના તબક્કામાં જમા કરવેરા ક્રેડિટનો લાભ મળી શકશે. આ સાંકળમાં દરેકને બિલ આપવું અને બાદમાં તેની રસીદ પણ રજૂ કરવી ફરજિયાત રહેશે. તેથી જ બજારનો સંપૂર્ણ હિસાબ કરવામાં આવશે અને કાળા બજાર પર અંકુશ લાવી શકાશે. અગાઉની કર પ્રણાલીમાં એક જ કોમોડિટી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કિંમતે ઉપલબ્ધ હતી. કેટલાક લોકોએ તેનો ફાયદો ઉઠાવીને નજીકના રાજ્યોમાંથી સસ્તા માલની દાણચોરી શરૂ કરી દીધી હતી. હવે આખા દેશમાં એક સમાન ટેક્સને કારણે વસ્તુઓની કિંમતો સમાન રહેશે. તેનાથી દાણચોરી પર પણ અંકુશ લાવી શકાશે. ટેક્સની સંખ્યામાં ઘટાડો થવાને કારણે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ પરનો બોજ ઓછો થશે. રજિસ્ટ્રેશન અને ટેક્સ પેમેન્ટ સંબંધિત તમામ વિગતો ઓનલાઈન હોવાથી મોનિટરિંગ ખૂબ જ સરળ બનશે. રિકવરી ખર્ચમાં પણ ઘટાડો થશે. સરકાર માટે ટેક્સ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટનું કામ ખૂબ જ સરળ બનશે. હાલ બસ આટલું જ. તો આવી જ નવી માહિતી માટે જોતા રહો NGN. નમસ્કાર.